અને રૂથ સાથે લગ્ન કર્યા. પછી પુત્રો પણ મૃત્યુ પામ્યા. ત્રણેય મહિલાઓને કોઈ પતિ નહોતો. જ્યારે ઇઝરાયલમાં દુષ્કાળ પૂરો થયો ત્યારે નાઓમીએ ઘરે જવાનું નક્કી કર્યું. તમે મોઆબમાં રહો, તેણે પોતાની પુત્રવધુઓને કહ્યું. તે તમારું ઘર છે. ઓર્પા રોકાઈ ગઈ, પરંતુ રૂથે કહ્યું, તમે જ્યાં જશો ત્યાં જઈશ. તમારા લોકો એ મારા લોક હશે, તમારો દેવ મારો દેવ હશે. રૂથ અને નાઓમી સાથે મળીને ઇઝરાયલ પાછા ગયા. તે વખતે ઇઝરાયલમાં લણણીનો સમય હતો. નાઓમીએ રૂથને ખેતરમાં છોડેલું અનાજ એકઠું કરવા કહ્યું. આ ક્ષેત્ર અલીમેલેકના સંબંધી બોઆઝનું હતું. બોઆઝ રૂથ પાસે ગયો. બોઆઝે કહ્યું, તું નાઓમી પ્રત્યે ખૂબ દયાળુ હતી. ઘર છોડવું ઘણું મુશ્કેલ હોવું જોઈએ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. તેણે રૂથને ખોરાક આપ્યો અને તેના કામદારોને તેની દેખરેખ રાખવા કહ્યું.